विद्यार्थी मित्रों, टीवाय बीकॉम आंकड़ाशास्त्र में निर्णय सिद्धांतना चेप्टर में आप सौनु हार्दिक स्वागत है। આપણે આજે એક દાખલો બીજો લઈએ છીએ। એક દૂધ વિતરક દરરોજ એક ખાસ પ્રકારનું ફ્લેવર્ડ મિલ્ક જથ્થાબંધ ખરીદીને છૂટક વેચાણ કરે છે। આ ફ્લેવર્ડ મિલ્કના પ્રત્યેક ટીનની કિંમત 8 રૂપિયા છે અને તે 12 રૂપિયામાં વેચે છે। દિવસના અંતે તે ફ્લેવર્ડ મિલ્ક બગડી જાય છે, એટલે કે તેને ફેંકી દેવું પડે છે। આ ફ્લેવર્ડ મિલ્કની છેલ્લા 100 દિવસની માંગ અંગેની માહિતી અહીં આપેલી છે। આ માંગને આધારે આપણે વળતર શ્રેણિક તથા તક નુકસાન કોષ્ટક તૈયાર કરી શ્રેષ્ઠ નિર્ણય જણાવવાનો છે અને ઈવીપીઆઈ પણ શોધવાનું છે। તો આપણે આપેલી માહિતીના આધારે સૌથી પહેલાં તો વળતર શ્રેણિક તૈયાર કરીએ અને અહીંયા આપણને સંભાવના આપેલી નથી। વેચાણની સંખ્યા જે આપેલી છે અહીંયા એની સામે દિવસોની સંખ્યા આપેલી છે, તો એના આધારે સંભાવના પણ અલગથી શોધવી પડશે। અહીંયા જે માહિતી છે એમાં 20 એકમોનું વેચાણ હોય એવા 5 દિવસો છે, 21 એકમોનું વેચાણ હોય એવા 20 દિવસો છે, 22 એકમોનું વેચાણ હોય એવા 30 દિવસો છે, 23 એકમોનું વેચાણ હોય એવા 35 અને 24 એકમોનું હોય એવા 10 એવા ટોટલ દિવસો આપણે ગણીએ તો 100 દિવસ થશે। તો એ 100 દિવસ વડે આ દરેક દિવસને ભાગી નાખીએ તો આપણને સંભાવના મળશે અને એના આધારે પછી આપણે અહીં વળતર શ્રેણિક બનાવવાનું છે। તો અહીંયા આપણને સંભાવના જે મળશે ભાગાકાર દ્વારા દરેક દિવસોને 100 વડે ભાગી નાખતા, એટલે કે આ જે દિવસોની સંખ્યા છે એને આપણે ટોટલ સંખ્યા 100 વડે ભાગી નાખતા આ પ્રકારે આપણને સંભાવના મળી જશે। ત્યાર પછી વળતર શ્રેણિક આપણે બનાવવાનું છે। તો વળતર શ્રેણિક બનાવવા માટે શું કરવાનું છે? તો આપણી પાસે એક ટીન પર નફો કેટલો છે? તો નફો આપણે જોઈ લઈએ। અહીંયા આપણી પાસે જે નફો જે છે 12 રૂપિયામાં એ વેચે છે અને 8 રૂપિયામાં ખરીદે છે, એટલે 8 રૂપિયા આપણે 12 રૂપિયામાંથી બાદ કરીશું એટલે આપણને જે નફો મળશે એ 4 રૂપિયા હશે, બરાબર। એ 4 રૂપિયા જે નફો મળે છે એના આધારે આપણે વળતર શ્રેણિક તૈયાર કરવાનો છે, બરાબર। તો હવે આપણે જોઈએ તો 20 એકમથી શરૂ કરીને 24 એકમો સુધીની માંગ એની હોય છે, એમ આપણે અહીંયા બતાવેલું છે। તો હવે જ્યારે 20 એકમોની માંગ હોય અને સ્ટોક પણ 20 એકમોનો જ હોય તો 4 રૂપિયા પણ 80 રૂપિયા વળતર મળે। હવે 20 એકમોની માંગ હોય પણ સ્ટોક 21 એકમનો હોય તો એક એકમ નથી વેચાતો, તો એક એકમનું એનું નુકસાન કેટલું જાય? તો 8 રૂપિયામાં એ ખરીદે છે એટલે 8 રૂપિયા નુકસાન જાય, એ બાદ કરતાં 72 રૂપિયા મળશે। 22 એકમોનો સ્ટોક હોય તો 20 એકમની માંગ સામે એના 2 એકમ નથી વેચાતા એટલે 8 રૂપિયાનું નુકસાન 2 એકમ પર જશે, એટલે 16 રૂપિયા ટોટલ નુકસાન જશે, એટલે 64 રૂપિયાની વળતર મળશે। 23 એકમનો સ્ટોક હોય તો 3 એકમ નથી વેચાતા એટલે 3 એકમ પર આપણે 8 રૂપિયા લેખે ગણીએ તો 24 રૂપિયાનું નુકસાન જાય, એટલે 80 રૂપિયામાંથી એ બાદ કરતાં 56 મળશે। એ જ પ્રમાણે 24 એકમનો સ્ટોક હોય તો 20 એકમ પ્રમાણે એને 80 રૂપિયા મળશે, એમાંથી 4 એકમો નથી વેચાયા એટલે 8 રૂપિયા પ્રમાણે 32 રૂપિયા બાદ કરતાં આપણને 48 મળશે। એવી રીતે 21 એકમોની માંગ હોય, 21 એકમોની માંગ હોય પણ એની સામે સ્ટોક 20નો જ છે એટલે એને વળતર તો 4 રૂપિયા પ્રમાણે 80 રૂપિયા જ મળશે। એ જ પ્રમાણે ધારો કે 22 એકમોની માંગ હોય, 23 એકમની માંગ હોય કે 24 એકમની માંગ હોય પણ અહીં સ્ટોક 20 એકમનો જ હોવાથી એને વળતર 80 રૂપિયા જ મળશે। પણ જો એની પાસે સ્ટોક 21 એકમનો હોય અને 21 એકમની માંગ હોય તો 4 રૂપિયા પ્રમાણે 84 રૂપિયા નફો મળે। હવે જો એની પાસે 22 એકમનો સ્ટોક હોય ને તો શું થાય કે 84 રૂપિયા 21 એકમ પર મળશે ને, પણ એક એકમ નથી વેચાતો એનું 8 રૂપિયા નુકસાન બાદ કરતાં 76 રૂપિયા મળે। 23 એકમનો સ્ટોક હોય તો 2 એકમોનું નુકસાન 8 રૂપિયા લેખે બાદ કરતાં 68 રૂપિયા મળશે। 24 એકમનો સ્ટોક હોય તો 8 રૂપિયા પ્રમાણે એને જે 3 એકમો નથી વેચાય એનું નુકસાન બાદ કરતાં 60 રૂપિયા મળે। એ જ પ્રમાણે આપણે આગળ ચાલીએ। 22 એકમોની માંગ હોય, બરાબર, તો 22 એકમોની માંગ સામે અહીંયા સ્ટોક 20 એકમ હોય તો 20 પ્રમાણે જ મળે। 21 એકમનો સ્ટોક હોય તો 84 રૂપિયા મળે 4 રૂપિયા, અને જો 22 એકમનો સ્ટોક હોય તો 4 રૂપિયા પ્રમાણે એને 88 રૂપિયા વળતર મળે। હવે
માંગ 22 એકમની જ છે અને સ્ટોક 23 એકમનો થાય તો 1 એકમનું નુકસાન 8 રૂપિયા લેખે એ બાદ કરતાં 80 મળશે. 24 એકમનો સ્ટોક હોય તો 2 એકમોનું નુકસાન 8 રૂપિયા લેખે બાદ કરતાં 72 રૂપિયા મળશે. એટલે કે 88માંથી આ કિંમત બાદ કરવી પડે. એવી જ રીતે 23 એકમોની માંગ હોય તો અહીંયા સ્ટોક ભલે સ્ટોક 20 એકમનો હોય તો 80 રૂપિયા જ મળશે. 21 એકમનો સ્ટોક હોય તો 84 રૂપિયા મળે. 22 એકમનો સ્ટોક હોય તો 88 રૂપિયા અને 23 એકમનો સ્ટોક હોય તો 4 રૂપિયા પ્રમાણે 92 રૂપિયા મળે. પણ જો સ્ટોક એનો 24 એકમનો હોય તો 1 એકમ નથી વેચાતો એટલે 8 રૂપિયાનું નુકસાન આ 92માંથી બાદ કરતાં 84 મળે. એવી રીતે 24 એકમના સ્ટોકમાં વળતર એને મળશે. આ વળતરનું જે શ્રેણિક બને છે એ વળતર શ્રેણિકને આ સંભાવના સાથે આપણે ગુણાકાર કરવાનો થાય. તો એ ગુણાકાર કરતાં આપણને જે કોષ્ટક મળશે તે આ પ્રકારે હશે. એટલે આ વળતર છે જે આપણે અગાઉ જોઈ ગયા એ વળતર છે અને એ વળતર જે છે એ વળતરને એની લાગુ પડતી સંભાવના સાથે જો ગુણાકાર કરવામાં આવે તો એનું આ પ્રમાણે ગુણાકારમાં મળશે આપણને. એ જે ગુણાકારમાં આપણને મળે છે એ ગુણાકારમાં દરેક સ્ટોક માટેનો સરવાળો એટલે આડી લાઈનમાં તો આ 20 એકમ માટે 21 એકમ માટે 22 એકમ માટે 23 એકમ માટે 24 એકમ માટે વળતર ગુણ્યા સંભાવનાનો સરવાળો અહીંયા 80 થશે. એ જ પ્રમાણે 21 એકમના સ્ટોક માટે 83.4, 22 એકમના સ્ટોક માટે 84.4, 23 એકમના સ્ટોક માટે 81.8 અને 24 એકમ માટે 75 રૂપિયા મળશે. આ જે છે કિંમત એને EMV કહેવામાં આવે, એક્સપેક્ટેડ મોનેટરી વેલ્યુ. આ EMV કિંમતમાં જે કિંમત સૌથી વધારે હોય એની સામેનો સ્ટોક એ ઇષ્ટતમ નિર્ણય ગણાય. એટલે કે આપણે અહીંયા 22 એકમનો સ્ટોક રાખવાનો નિર્ણય લઈએ તો તે ઇષ્ટતમ ગણાય. એટલે EMV મહત્તમ 22 એકમનો સ્ટોક મળે છે એટલે 22 એકમનો સ્ટોક રાખવાનો નિર્ણય લેવો જોઈએ. હવે આપણે આગળ ચાલીએ કે એના આધારે મારે EPPI શોધવું છે, એક્સપેક્ટેડ પેઓફ ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન. જો શોધવું હોય તો આપણી પાસે જે માંગ છે 20, 21, 22, 23, 24 આ જે માંગ જે છે એની સામે અહીંયા દરેકમાં ગુરુત્તમ વળતર કેટલું છે તે મૂકવાનું છે. તો આ ગુરુત્તમ વળતર એ શું છે? તો આપણી પાસે જે વળતર શ્રેણિક છે એ વળતર શ્રેણિકમાં ગુરુત્તમ વળતર તમે જોઈ શકો. માંગ જ્યારે 20 હોય ત્યારે 80, 21 એકમમાં 84, 22 એકમમાં 88 અને 23 એકમમાં 92 અને 24 એકમમાં 96 એનું મહત્તમ એટલે કે ગુરુત્તમ વળતર છે. તો એ ગુરુત્તમ વળતર અહીંયા આપણે મૂકવામાં આવ્યું છે. એ ગુરુત્તમ વળતરની કિંમતને એની સંભાવના સાથે જો ગુણવામાં આવે તો આપણને આ પ્રકારે કિંમત પ્રાપ્ત થાય અને એ કિંમતોનો જે સરવાળો થાય એને EPPI કહેવામાં આવે છે. EPPI આ EPPIની કિંમતને મહત્તમ EMV સાથે સરખાવવાનું છે. એટલે આપણી પાસે મહત્તમ EMV કેટલી છે? તો આપણે દાખલામાં અગાઉ ગણી ગયા છે. આપણું મહત્તમ EMV આપણે શોધેલું જ છે. કેટલું છે? 84.4 એકમ. આ મહત્તમ EMV 84.4 જે છે એને આપણે અહીંયા આ EPPIની કિંમતમાંથી બાદ કરવાની છે એટલે આપણને 4.6 મળશે. આ જે 4.6 મળશે એને EVPI કહેવામાં આવે છે. આ રીતે EVPI મળશે. બરાબર. તો આ જે EVPI એટલે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન. બરાબર. આ કિંમત જે છે એના આધારે પણ નિર્ણય લઈ શકાય કે આપણે સ્ટોક કેટલો રાખવો જોઈએ. હવે તક નુકસાનના આધારે પણ આવો નિર્ણય લઈ શકાય. બરાબર. તક નુકસાનના આધારે મારે નિર્ણય લેવો હોય તો તક નુકસાન શોધવું પડે. તક નુકસાન ક્યાંથી ગણીશું? તો તક નુકસાન શોધવા માટે આ જે માંગ જે છે એ દરેક માંગના એકમ માટે આપણે તક નુકસાન શોધવાનું છે. તો એ તક નુકસાન ક્યાંથી આવશે? તો આપણી પાસે જે વળતર શ્રેણિક છે ને ત્યાંથી આવશે. આ વળતર શ્રેણિકમાં દરેક માંગના એકમ માટે આપણે તક નુકસાન જોવાનું છે. તો મહત્તમ કિંમત જે હોય ને ત્યાંથી આપણે શરૂ કરવાનું. મહત્તમ કિંમત કેટલી છે? 80. તો 80 જે છે ત્યાં તક નુકસાન 0. મહત્તમ આવક જેને કહેવાય એ મહત્તમ વળતરમાં તક નુકસાન 0. તો બીજામાં તક નુકસાન કેટલું હોય? તો બીજામાં આપણે આ બધી કિંમતો 80માંથી બાદ કરવી પડે. એટલે કે 80માંથી 72 બાદ કરીએ તો અહીંયા આપણને 8 મળે. 80માંથી
64 બાદ કરીએ તો આપણને 16 મળે। એટલે આ રીતે અહીંયા આપણે 80માંથી આ કિંમતો બાદ કરીએ તો આપણને તક નુકસાન મળશે। એ તક નુકસાન જે છે તે અહીંયા આપણે બતાવ્યું છે, બરાબર। આ તક નુકસાન છે। હવે એ જ પ્રમાણે આપણે આગળ ચાલીએ તો બીજા કોલમમાં 21 એકમની માંગ હોય ત્યારે મહત્તમ વળતર 84, એટલે 84 જે છે ત્યાં તક નુકસાન 0। તો એ 84ની સરખામણી બાકીનામાં તક નુકસાન કેટલું, તો એની સરખામણી આપણે કિંમત શોધવી હોય તો 84માંથી આ કિંમતોને બાદ કરતા જઈએ એટલે તક નુકસાન મળે। 84માંથી 80 બાદ કરીએ એટલે 4 મળે। 84માંથી 76 બાદ કરીએ, 68 બાદ કરીએ, 60 બાદ કરીએ, એ રીતે બાદબાકી કરતાં આપણને તક નુકસાન અહીંયા મળશે આ રીતે। એ જ રીતે બીજા એકમમાં પણ થશે, બરાબર। તો 22 એકમની માંગ હોય ત્યારે મહત્તમ વળતર 88, એટલે 88માં તક નુકસાન 0। ત્યાર પછી બાકીની કિંમતો છે એને 88માંથી બાદબાકી કરતા જઈએ એટલે આપણને તક નુકસાન મળે। એટલે કે અહીંયા 8, અહીંયા 4, અહીંયા 8, એ રીતે આપણને તક નુકસાન મળતું જાય। એ તક નુકસાનને પાછા અહીંયા બતાવી દઈએ આપણે, બરાબર। એ રીતે દરેક માંગના એકમ માટે શોધવાનું। અહીંયા આપણું મહત્તમ વળતર 92 છે, એટલે 92 મહત્તમ વળતરમાં તક નુકસાન 0। તો બીજામાં તક નુકસાન આની સરખામણી કેટલું થાય, તો 92માંથી આ બધી કિંમતો બાદ કરતા જાઓ તો બાદબાકી કરતાં આપણને અહીંયા પણ તક નુકસાન એ જ રીતે મળશે, જે રીતે અગાઉ મળ્યું છે આ રીતે તક નુકસાન મળે આપણને। તો એ રીતે આગળ આપણે ચાલતા જઈએ તો છેલ્લે આપણને 24 એકમની માંગ માટે તક નુકસાન મળશે। મહત્તમ કિંમત 96 છે, એને 0 લેતા બાકીના બાદબાકી કરતાં આપણને તક નુકસાન મળશે। એટલે કે 96માંથી 92 બાદ કરો, 96માંથી 88 બાદ કરો, 96માંથી 84 બાદ કરો, એ દરેક બાદબાકીની કિંમત જે આવશે એ બાદબાકીની કિંમત જે છે એ તક નુકસાન છે। આ તક નુકસાન આપણે અહીંયા મૂકી દીધું। આ જે તક નુકસાનની કિંમત મળે એને આપણે આપણી સંભાવના સાથે હવે ગુણવાનું છે। તો દરેક તક નુકસાનને સંભાવના સાથે ગુણતા આપણને આવી કિંમતો પ્રાપ્ત થશે। તો આ જે કિંમતો પ્રાપ્ત થાય છે એ કિંમતો આપણે એક પછી એક મૂકતા જવાનું છે અને એ જે કિંમતો છે એ કિંમતોને આપણે આડી લાઈનમાં સરવાળો કરવાનો છે। એટલે કે દરેક સ્ટોકના એકમ માટે આપણને કિંમત અહીંયા મળશે। એટલે આ કિંમત, આ કિંમત, આ કિંમત, આ કિંમત એમ સરવાળો કરતાં અહીંયા 9 મળશે। અહીંયા આડી લાઈનનો સરવાળો આપણે 21 એકમ માટે અહીંયા આ જોઈએ તો આપણને 5.6 મળે, અહીંયા 4.6 મળશે, અહીંયા 7.2 અને અહીંયા 14 મળશે। આને તક નુકસાન કહેવાય, એક્સપેક્ટેડ ઓપોર્ચ્યુનિટી લોસ। આ તક નુકસાન સૌથી ઓછું જે એકમ પર હોય ને તે સ્ટોકનો એકમ આપણે ઇષ્ટતમ નિર્ણય ગણીએ। એટલે અહીંયા 22 એકમમાં આ કિંમત સૌથી ઓછી છે, એટલે અહીંયા 22 એકમો રાખવાનો નિર્ણય લેવો જોઈએ। એટલે કે અહીંયા EOL લઘુત્તમ સ્ટોક 22 માટે મળે છે, એટલે આપણે 22 એકમોનો સ્ટોક રાખવાનો નિર્ણય લે તો તે નિર્ણય ઇષ્ટતમ થાય। તો આ રીતે આપણો આ દાખલો ગણી શકાય છે।